ગાંધીધામ બી ડિવિઝન પોલીસ દ્વારા આઈપીએલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા ઇસમને ઝડપી પાડવામાં આવ્યો। પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, સરહદી રેન્જ ભુજ તેમજ પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ચાલતી જુગાર તથા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી વધુ સઘન બનાવવામાં આવી રહી છે। તે અંતર્ગત નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસવી ગોજિયા તથા સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન મળેલ ચોક્કસ બાતમીના આધારે સેક્ટર 4 વિસ્તારમાં દરોડા પાડીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। દરોડા દરમિયાન હાલ ચાલી રહેલ આઈપીએલ ક્રિકેટ મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઈ રહેલી મેચ પર મોબાઈલ ફોન મારફતે ઓનલાઈન સટ્ટો રમતા એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો હતો। પોલીસે આરોપી ઇન્દ્રજીતસિંહ પ્રકાશસિંહ રાજપૂત પાસેથી એક મોબાઈલ ફોન તથા રોકડ રકમ મળી કુલ 5320નો મુદ્દામાલ કબજે કર્યો હતો। પકડાયેલા આરોપી વિરુદ્ધ જુગાર ધારા કલમ 12 હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ કામગીરી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસવી ગોજિયા તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલએન વાઢિયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ છે। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ।